જય શ્રી કૃષ્ણ. દેવ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઝટપટ એવા અને છૂટા છૂટા એવા વઘારેલા ભાત બની જાય એવું આપણે બનાવીશું. એની પહેલાં તમે એક કામ મારું કરી દો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ પણ કરજો. પહેલાં તો મેં 2 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે. મેં આટલી વસ્તુ છે લીધેલી છે જે વઘાર માટે. ગાજર ઝીણું બારીક સુધારી લીધું છે. મરચાં છે, મરચાંની જગ્યાએ તમે તમારી પાસે જો કેપ્સિકમ મરચાં હોય તો એ પણ તમે નાખી શકો. અત્યારે મારી પાસે કેપ્સિકમ મરચાં નથી, એટલા માટે મેં જે ઘરમાં આપણે મોરા મરચાં હોય એ મેં લીધેલા છે. ટમેટું, આ છે કસ્તુરી મેથી, બટેટું, મેં દાણા પણ નાખેલા છે. અને આ છે મીઠા લીમડાના પાન, અને મીઠા લીમડાના મેં પાનને થોડાક સુધારી લીધા છે. અને ડુંગળી છે. હવે તેલ આપણું આવી ગયું છે, જો ઓછો ધુવાળો આવવા માંડ્યો છે. હવે એમાં આપણે રાઈ નાખશું, એક મરચું, લવિંગ, બાદિયા, આપણે જે બધો જ સુધારેલા છે શાકભાજી એ આપણે નાખી દઈશું વારાફરતી. બધા શાકભાજી નાખી દીધા છે. આપણે સારી રીતે હલાવી લઈશું. અને આપણે થોડીક વાર માટે ચડવા દઈશું. એમાં આપણે સ્વાદ અનુસાર નમક, હિંગ, ધાણા જીરું પાવડર, હળદર, ચટણી, મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. શાકભાજી સરસ મજાના. હવે આમાં આપણે જે ભાત છે મેં આમાં આપણે જે બાસમતી રાઈસ જે લાંબા ભાત આવે છે એ હું ઉમેરી રહી છું, જેના કારણે એકદમ આપણા ભાત છે ને છૂટા અને એકદમ સરસ મજાના બનશે. અને આમાં હું થોડું પાણી પણ એડ કરી. 1 વાટકા જેટલા ભાત લીધેલા છે તો એમાં હું 3 વાટકા પાણી નાખીશ. અને માથે અડધો વાટકો વધારે નાખીશ, કેમ કે આમાં આપણે બટેટું નાખેલું છે તો બટેટું પણ પાણી વધારે પીશે. અને એના માટે આપણે ખુલ્લા ભાત જોઈએ છે, એટલા માટે થોડુંક આપણે વધારે પાણી રાખશું. આમાં તમે ધાણા પણ નાખી શકો, પણ અત્યારે મારી પાસે ધાણા નથી, એટલા માટે હું આટલી વસ્તુ નાખું છું. જો આપણું પાણી જે આપણે કહીએ છીએ કે ભાત હોય એનાથી આપણે જે આંગળીનો જે વેઢો હોય એટલું વધારે પાણી ઉમેરવાનું છે. મેં એટલું પાણી ઉમેરી દીધું છે. હવે આને આપણે ચડવા દઈશું, સારી રીતે પાકી જશે એટલે આપણે એને સર્વ કરશું. આમાં આપણે હવે આને કુકર ઢાંકી અને આપણે આને ધીમી આંચ ઉપર 10 મિનિટ માટે આપણે પકવી લઈશું.